આપ સૌ જાણો છો તે રીતે જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ મેગા મોલની પાછળ આજ સવારે એક મૃતક યુવતીની બોડી મળી આવી છે. લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારબાદ પીસીબી, ક્રાઇમ બ્રાન્ચના બધા અધિકારીઓ અને માણસો ત્યાં પહોંચ્યા હતા. તપાસ બાદ એ જાણવા મળ્યું છે કે મૃતક જનાર યુવતી એ 25 વર્ષના હતા. તેમનું પ્રાચી મોરે એવું નામ છે. આ મહિલા એક એપ્લોસ કરીને વડોદરા બેઝડ ડ્રામા ગ્રુપ એમાં કામ કરી રહ્યા હતા અને મોડી રાતે ખંભાત ખાતેથી સ્પીચલેસ નામનો એક પરફોર્મન્સ કરી અને 20 યુવક યુવતીઓનું ગ્રુપ બરોડા ખાતે આવ્યું હતું. ત્યારબાદ આ લોકો છૂટા પડ્યા હતા અને પ્રાચી નામની યુવતી એમના એક મિત્ર અંકિત સાથે ઘરે જઈ રહ્યા હતા. મીનવાઇલ વસીમ મલેક નામના યુવકે તેમને આંતર્યા હતા. આ વસીમ નામના યુવક સાથે યુવતીની ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી થતા અગાઉ પ્રાચીએ જ અંકિત નામના યુવકને ત્યાંથી જતું રહેવા માટેની સૂચના આપી હતી. તેથી અંકિત ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ પ્રાચી અને વસીમ મલેક નામના યુવક વચ્ચે ઝપાઝપી થઈ હતી અને આ ઝપાઝપીને કારણે આ યુવક વસીમ નામના યુવકે તે યુવતીનું ગળું દબાવી અને તેની હત્યા નિપજાવી છે. સર, હત્યા કરવાનું કારણ શું? માત્ર આ લોકો મિત્ર હતા, એનો જે પ્રેમ સંબંધ હતા કે શું હતું? હત્યા કરવાનું મૂળ કારણ વસીમ અને પ્રાચી લગભગ 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. છેલ્લા લગભગ 1.5 થી 2 માસ દરમિયાન બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. પ્રાચી કોઈ સંબંધ રાખવા ઈચ્છતી નહોતી, તેમ છતાં વસીમ એને સંબંધ રાખવા માટે ફોર્સ કરી રહ્યો હતો અને પરિણામે ઈર્ષાના કારણ કે પ્રાચી બીજા યુવક સાથે મિત્રતા કેળવી રહી હતી, જે આ વસીમને સહન ના કરી શક્યો અને એના કારણે તેનું મૃત્યુ નિપજાવ્યું છે. વસીમ ડ્રામા ગ્રુપ સાથે સંકળાયેલ નથી. વસીમે ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનના 4th સેમિસ્ટરમાં સ્ટડી કરે છે. ઝપાઝપી જ્યાં લાશ મળી આવી છે એ જ જગ્યાએ ઝપાઝપી. ના, એક જ હતો વસીમ. સર, જે જગ્યાએ લાશ મળી આવી છે ત્યાં મોટા પ્રમાણની અંદર એ વિસ્તારની અંદર લોકો જે કહી શકાય કે ચરસ કેનું સેવન કરતા તો આરોપી કોઈ નશાની અંદર હતા? ના, એવું નથી. મેં તમને કીધું કે આ પ્રેમ પ્રકરણના કારણે હત્યા થઈ છે. સર, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ વસીમનો? ના, એ સ્ટુડન્ટ છે અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો ડિપ્લોમા પારોલમાંથી કમ્પ્લીટ કર્યા બાદ અત્યારે બેચલર ઓફ એન્જિનિયરિંગ ભરૂચ ખાતે. મુસ્લિમ છોકરાઓ જે હિન્દુ છોકરીની જે રીતે ફસાવે છે એવી કોઈ ગેંગ ખરી? આવી કોઈ? ના, આ કેસમાં અમે પર્ટિક્યુલર એ બાબતે કંઈ નહીં કહી શકીએ. એવું કોઈ આરોપીનું પગેરું કેવી રીતના મળ્યું? આપ જાણો છો કે સૌપ્રથમ સવારથી જ અંકિત નામનો વ્યક્તિ સાથે પ્રાચી 2 વાગ્યાની આસપાસ જેપી રોડ પરથી પસાર થઈ હતી અને લાસ્ટ વ્યક્તિ જે મરણ જનારને જોનાર કે વાતચીત કરનાર તે અંકિત હતો અને અંકિતની હાજરીમાં જ વસીમ ત્યાં આવેલો હતો અને પ્રાચીએ જ અંકિતને ત્યાંથી જતું રહેવા માટે જણાવેલું હતું. તેથી ઇન્ટ્રોગેશન દરમિયાન વસીમ છે એવું અમારો શંકાની સોય પ્રબળ બની હતી અને ત્યારબાદ વસીમ સવારનો મિસિંગ હતો. ત્યારબાદ વસીમને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી અને ઇવન જેપી પોલીસ સ્ટેશનની પણ વિવિધ 14 થી 15 જેટલી ટીમો કાર્યરત લગાડી હતી અને અમને ત્યારબાદ લોકેશનનું ટ્રેસ થયું હતું રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં. એટલે જુદી જુદી ટીમો બધા જ એના સર્વેલન્સમાં હતી અને છેલ્લે અમુક 3 ટીમોએ વેશ બદલાવ્યા હતા કારણ કે પ્લેટફોર્મની અંદર આ જતો રહ્યો છે એવી અમને માહિતી હતી અને ટ્રેન પકડીને નાસી જવાની ફિરાકમાં તો મીન વાઇલ જ ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 6 જેટલા કલાકમાં જ અમે લોકો આરોપીને પકડવામાં સફળ થયા. આમાં પ્રાચી અને વસીમનું બ્રેકઅપ થયેલું હતું, પરંતુ બંને સંપર્કમાં હતા. એવું નહોતું કે એકબીજા સાથે વાતચીત નહોતા કરતા, બંને વોટ્સએપ થ્રુ સંપર્કમાં હતા. સર, આ અંકિત જે હતો એની સાથે મિત્રતાની કેળવાઈ જે મરણ જનાર બેન છે? હા, એ બંને મિત્રતા હતી અને અંકિત પણ એપ્લોસ ગ્રુપમાં એક ડ્રામા આર્ટિસ્ટ હતો. તેથી આ બંને ડ્રામા આર્ટિસ્ટ હતા અને નજીક આવી રહ્યા હતા એવું વસીમને શંકા જતા પરિણામે. સર, મરણ જનાર જે બેન છે એની સગી નાની બેનને પણ અને SMS કે WhatsApp પ્લાનિંગ કર્યું ત્યારબાદ કર્યા હતા એવો કોઈ તપાસમાં? નહીં, આ પ્લાનિંગ એટલે એ કોઈ મર્ડર કરવાનું એનું પ્લાનિંગ નહોતું. આ એકદમ સ્પોન્ટેનિયસ થઈ ગયું છે કારણ કે ત્યાં છોકરી આને કીધું ભાઈ તારું મારું બ્રેકઅપ થઈ ગયું છે, તું હવે જતો રહે. એટલે આ સડનલી ઉશ્કેરાઈ ગયો. બટ એક વસ્તુ અમારા ધ્યાન આકર્ષક છે કે એક વખત એનું ગળું દબાવીને ગયા પછી રિપીટેડલી પાછો બીજી વાર આવે છે, ત્રીજી વાર આવે છે, ચોથી વખત આવી અને પછી
રીતસર એનું દુપટ્ટાથી ગળું દબાવીને અત્યારે નિપજ્યા છે. કારણ કે પહેલી વખત ગળું દબાવ્યું ત્યાં છોકરી કણસતી હાલતમાં ત્યાં પડેલી હતી. બીજી વાર આવે છે તો પણ એ જ સેમ સિચ્યુએશનમાં કણસતી હાલતમાં પડી હોય છે. પછી છેલ્લે ફાઇનલી દુપટ્ટાથી એનું ગળું દબાવી દે છે અને મૃત્યુ. લાશ એને પોતે જ, કારણ કે જે બંને વચ્ચે ઝપાઝપી થઈ એ 4 રસ્તા વચ્ચે થઈ અને પછી વચ્ચે પડે હતી કારણ કે ત્યાંથી વાહનો આવી રહ્યા હતા. જ્યારે સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ આને જતું રહેવું પડ્યું કારણ કે ત્યાં એક બાઇક સવાર આવ્યો હતો, એક 2 વ્હીલર 4 વ્હીલર આવ્યું હતું, તો તેને જતું રહેવું પડ્યું કારણ કે એને પણ ડર હતો કોઈ મને જોઈ જશે. ઓકે, થેન્ક યુ સર. પોલીસ પુત્ર જેવું કંઈ ખરું સર? આ મેં આપને જણાવ્યું કે એન્જિનિયરિંગના ઈસીમાં 4થા સેમિસ્ટરમાં ભરૂચ ખાતેનો વિદ્યાર્થી છે અને આના ફાધર CISFમાં રિટાયર્ડ PSI છે હતા. આઈ થિંક રિટાયર છે. સોરી. થેન્ક યુ સર હિન્દી. આ ચલે